રાજકોટ ખાતે યોજાનારી પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં અલગ અલગ શહેરોમાંથી આવેલા વિદ્યાર્થીઓ માટે રાજકોટ શક્તિધામ ઉદયનગર એક મવડી પ્લોટ ખાતે મંદિરના વ્યવસ્થાપકો દ્વારા નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા કરવામાં આવી છે। ત્યારે વિદ્યાર્થીઓને રહેવા જમવાની સાથે પરીક્ષા અંગે યોગ્ય માર્ગદર્શન તેમજ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર સાથે સવારે ચા નાસ્તો સુવિધા અને વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી પહોંચાડવાની પણ વ્યવસ્થા રાખવામાં આવેલી છે। આ સુવિધામાં માત્ર ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ અન્ય સમાજના વિદ્યાર્થીઓને પણ અહીંયા બધી સુવિધા પૂરી પાડવામાં આવેલી હતી। અહેવાલ ગિરિરાજસિંહ રાણા। શ્રી શક્તિધામ મંદિર ઉદયનગર મવડી પ્લોટ રાજકોટ ખાતે જે આવતીકાલે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા હોવાથી શ્રી શક્તિધામ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને રહેવા જમવાની અને સ્થળ સુધી પહોંચાડવાની સગવડતાઓ કરવામાં આવેલ છે। શક્તિધામ મંદિર માત્ર ક્ષત્રિય સમાજ માટે નહીં પણ અન્ય સમાજના જે બહાર ગામથી આવતા છેવાડાના વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે અને સર્વ સમાજના વિદ્યાર્થીઓ માટે રહેવા જમવાની સગવડતા પણ મંદિર દ્વારા નિઃશુલ્ક કરવામાં આવેલી છે। શક્તિધામ મંદિર સંસ્થા દ્વારા જે વિદ્યાર્થીઓ છે જેમને પોતાના સેન્ટર સુધીનો ખ્યાલ નથી એને ટોટલી માર્ગદર્શન મંદિર તરફથી વાહન વ્યવસ્થા કરવામાં આવેલી છે કે તે પોતાના સમયસર પોતાના કેન્દ્ર સુધી પહોંચી શકે અને બનતી જેટલી અમારા શક્તિધામ મંદિર તરફથી થતી હશે બધી સુવિધાઓ અમે વિદ્યાર્થીઓને કરવા માટે તત્પર છીએ। શ્રી શક્તિધામ મંદિર ખાતે અંદાજિત તમે ગણતરી કરો તો અમારી પાસે રજીસ્ટ્રેશન છે 280નું રજીસ્ટ્રેશન છે પ્લસ હજી બીજા 150 જણા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને તો જો કોલ દ્વારા મધ્યપ્રદેશથી પણ જે નોકરીમાં હોય અને લોકરક્ષકની પરીક્ષા દેવા માટે હે ને મધ્યપ્રદેશથી કોલ અમને આવેલા છે।